નમસ્તે મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્લેન સીમ અને ફ્રેન્ચ સીમ કેવી રીતે બનાવવામાં આવે છે એ શીખી ગયા। આજના વિડીયોમાં આપણે શીખીશું કે લેપ્ડ સીમ કેવી રીતે બનાવવામાં આવે છે। લેપ્ડ સીમ બનાવવા માટે અહીંયા મેં કાપડના એક સરખા બે ટુકડા લઈ લીધા છે અને કાપડના ટુકડા પર રાઈટ સાઈડ, રોંગ સાઈડ અને ગ્રેન લાઈનનું માર્કિંગ કરી દીધું છે। તો લેપ્ડ સીમ બનાવવા માટે કાપડના બંને ટુકડાને એકબીજા પર એક સરખી રીતે ગોઠવી દેવામાં આવે છે। ત્યારબાદ કાપડના એક ટુકડાની કિનારીને સીમ અલાઉન્સ જેટલી ફોલ્ડ કરવામાં આવે છે। આ ફોલ્ડ કર્યા બાદ કાપડના બંને ટુકડાને વચ્ચેથી ઓપન કરવામાં આવે છે। ઓપન કર્યા બાદ તેના પર ટોપ સ્ટીચ એટલે કે ટોપની સિલાઈ લેવામાં આવે છે। તો મિત્રો, આપણો લેપ્ડ સીમ બનીને રેડી છે। લેપ્ડ સીમનું બાંધકામ ખૂબ જ મજબૂત હોય છે। એ સિલાઈ ઘણા લાંબા ટાઈમ સુધી ચાલે છે।